હેલો ગાઈસ, હું છું ફેમિના અને આજે આપણે યુજીસી નેટ અથવા જીસેટ માટેના ઓક્ટોબર 2010ના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, જેમાં 29મો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું વિધાન શિક્ષણને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે? જવાબ છે તે સ્વચાલિત મનુષ્ય તૈયાર કરે છે. 30મો ક્વેશ્ચન છે, સેમિસ્ટર પ્રથાની ભલામણ કરવામાં આવી છે કેમ કે? જવાબ છે એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન અભ્યાસક્રમનું સતત મૂલ્યાંકન અને સુધારણા કરવાની તક પૂરી પાડે છે. 31મો ક્વેશ્ચન છે, એવું કહેવાય છે કે શિક્ષકો વિદ્યાર્થીઓને પોતાનું અધ્યયનનું ઉત્તરદાયિત્વ લેવા માટે સક્ષમ બનાવવા જ જોઈએ. એનો અર્થ એ કે જવાબ છે વિદ્યાર્થીઓ અધ્યયન કરવા માટે પોતાનું માર્ગદર્શન શોધી કાઢે તે માટે શિક્ષકે મદદ કરવી જોઈએ. 32મો ક્વેશ્ચન છે, ઉચ્ચ શિક્ષણ કક્ષાએ આપણે એના પર ભાર આપવાની આવશ્યકતા નથી કે વિદ્યાર્થીઓ શું અને કેટલું શીખે છે, પરંતુ તેઓ કેવી રીતે અને કેટલી સારી રીતે શીખે છે તેના પર ભાર આપવો જોઈએ. હાલમાં આ ખ્યાલની અભિવ્યક્તિ આ પ્રમાણે કરવામાં આવે છે. જવાબ છે શીખતા શીખવું. 33મો ક્વેશ્ચન છે, માત્ર સૂત્રના અંતે જ કરવામાં આવતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકનનો ખ્યાલ ઓછો પ્રસ્તુત લાગે છે કેમ કે? જવાબ છે એના દ્વારા વિદ્યાર્થીઓનું શું પૂછાયું છે તેના સંદર્ભમાં થયેલા અધ્યયનનું મૂલ્યાંકન થાય છે, નહીં કે તેનું વિષયવસ્તુની બહારનું શું શીખ્યું છે તેનું. 34મો ક્વેશ્ચન છે, નીચેના ઓછા કઠિનથી વધુ કઠિન એક ક્રમમાં ગોઠવો. એનો જવાબ આવશે એ. 1. પ્રક્રિયાઓનું અધ્યાપન. 3. સંકલ્પનાઓનું અધ્યાપન. 4. વિચાર કૌશલ્યોનું અધ્યાપન અને 2. મૂલ્યોનું અધ્યાપન.